નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન આ પ્રકરણમાં સૌથી મહત્વની ઘટના એટલે કે અર્ધીકરણ મિયોસિસ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચર્સમાં આપણે મિયોસિસ શું છે, અર્ધીકરણ શું છે, તેની વિશેષતાઓ શું છે તથા અર્ધીકરણ સાથે જોડાયેલી કેટલીક પાયાની પ્રાસ્તાવિક માહિતી વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે ભણવાનું શરૂ કરીએ અર્ધીકરણના તબક્કાઓ વિશે. અર્ધીકરણના તબક્કાઓ. આપ સર્વે જાણો છો કે અર્ધીકરણ એ બે તબક્કાઓમાં વિભાજિત થયેલી ઘટના છે. તો સૌથી પહેલા આપણે ભણીશું અર્ધીકરણ 1, ત્યારબાદ બીજો તબક્કો એટલે કે અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિપીટ કરું છું કે આ પ્રકરણ માત્ર બોર્ડની દ્રષ્ટિએ જ ખૂબ જ મહત્વનું પ્રકરણ છે તેવું નથી. તમે જ્યારે 12મું ધોરણ પૂર્ણ કરી લીટ છે, ગુજકેટ છે, એફએમસી છે, એમ્સ છે જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જીવ વિજ્ઞાનની તૈયારી કરતા હશો ત્યારે સૌથી મહત્વના ચેપ્ટર્સ તરીકે આ પ્રકરણ પુરવાર થાય છે. માટે આ પ્રકરણમાં આપણે ટેક્સ્ટ બુક તો ભણવાની જ છે મિત્રો, પરંતુ આ અર્ધીકરણની ઘટનાઓને થોડી ઊંડાણપૂર્વક લઈ જશું અને લીટ માટેની તૈયારી પણ સાથે સાથે કરીશું. તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. હવે અહીં જે પેટા તબક્કાઓ છે મિત્રો, એ પેટા તબક્કાઓ સંભાજનના જ છે. યાદ કરો મિત્રો, મેં તમને જ્યારે સંભાજન ભણાવેલું છે ત્યારે એક એક પેટા તબક્કાને ખૂબ જ ઊંડાણપૂર્વક વિવિધ પ્રકારની આકૃતિક નિર્દેશન દ્વારા ભણાવેલું છે અને ત્યારે તમને ખૂબ જ મહત્વની વાત કહેલી હતી અને એ વાત હતી મિત્રો, જો તમે સંભાજનના 4 પેટા તબક્કાને સંપૂર્ણ રીતે દરેક ઘટનાને સમજીને ભણી ગયા હશો, અત્યાર સુધીમાં વાંચી લીધેલું હશે, તો અહીં ઘટતી મોટા ભાગની એટલે કે 80% ઘટનાઓ તમારા માટે પુનરાવર્તન હશે, તમારા માટે રિવિઝન જેવું હશે. પરંતુ તમે જો સંભાજન સમજેલું હશે, સંભાજનની પ્રત્યેક પેટા તબક્કા વિશેનું જ્ઞાન મેળવેલું હશે તો તમને અર્ધીકરણ ખૂબ જ સહેલું લાગશે. માટે દરેક વિદ્યાર્થીઓને ફરી એક વખત નિવેદન છે કે અર્ધીકરણ ભણતા પહેલા સંભાજનમાં બનતી ઘટનાઓ વિશે સરસ મજાની સમજણપૂર્વક અભ્યાસ કરી લેશો. અર્ધીકરણ 1ના પેટા તબક્કાઓમાં પણ અહીં પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા કે અંત્યાવસ્થા, આ જ 4 અવસ્થાઓનો સમાવેશ થાય છે. પરંતુ સંભાજનના કોઈ પેટા તબક્કાઓ 1 અને 2 સ્વરૂપે નહોતા, એટલે આપણે કઈ પૂર્વાવસ્થા 1 તબક્કાની કે 2ની એવી કોઈ સ્પષ્ટતાને આવશ્યકતા રહેતી ન હતી. અહીં જ્યારે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2માં પેટા તબક્કાઓ વિભાજિત છે ત્યારે અહીં પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તરા અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 એવું નામ આપી શકાય. જ્યારે તમે અર્ધીકરણ 2 વિશે વાત કરતા હોય ત્યારે પણ પેટા તબક્કા તો આ જ છે, પૂર્વાવસ્થા જ છે. અહીં પણ પૂર્વાવસ્થા બાદ જ ભાજના અવસ્થા જ છે અને ભાજના અવસ્થા બાદ ભાજનોત્તરા અવસ્થા છે અને સૌથી છેલ્લે જે છે એ છે અંત્યાવસ્થા. આ પેટા તબક્કાઓમાં આપણે અર્ધીકરણ 2ના પેટા તબક્કાઓ વિશે વાત કરી રહ્યા છીએ. તેનું નિર્દેશન કરવા માટે અહીં લખીશું પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તરા અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. તો અહીં 1 માટે બધા જ તબક્કાઓ 1નું નિર્દેશન કરે છે અને 2 માટે બધા જ તબક્કાઓ 2નું નિર્દેશન કરે છે. હવે તમારી સમક્ષ સંપૂર્ણ અર્ધીકરણ માટેના 8 તબક્કાઓ છે, આ 4 અને આ 4 તબક્કાઓ. મિત્રો યાદ રાખજો કે આ 8 તબક્કાઓમાંથી તમારા માટે નવી ઘટના કે તમારા માટે નવું સમજવાનું કયું હોય તો એ માત્ર ને માત્ર પૂર્વાવસ્થા 1 છે. બાકીના 7 તબક્કા તમારા માટે
પૂર્ણ રિવિઝન છે તમારા માટે, એક પુનરાવર્તન જેવું તમને લાગશે. તો ચાલો મિત્રો આપણે ભણવાનું શરૂ કરીએ. અર્ધીકરણ 1 અને તેનો સૌથી પ્રથમ તબક્કો એટલે કે પૂર્વાવસ્થા 1. તો પૂર્વાવસ્થા સ્વાભાવિક છે, નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આ પૂર્વાવસ્થા એ સૌ પ્રથમ તબક્કો છે. સૌ પ્રથમ તબક્કો છે અને આ પૂર્વાવસ્થા 1 પણ એ સમભાજનની પૂર્વાવસ્થાથી જુદો પડે છે. સમભાજનની પૂર્વાવસ્થા કરતા કેટલાક અંશે કેટલાક એંગલથી આ જુદો પડે છે અને પૂર્વાવસ્થા 1 મુખ્યત્વે 5 પેટા તબક્કામાં વિભાજિત થાય છે. પૂર્વાવસ્થા 1 ને પણ આપણે 5 પેટા તબક્કામાં વિભાજિત કરી રહ્યા છીએ. આ પેટા તબક્કામાં સમાવિષ્ટ થાય છે. સૌથી પહેલા પેટા તબક્કો છે લેપ્ટોટીલ. બીજો પેટા તબક્કો છે ઝાયગોટીલ. ત્રીજો તબક્કો છે પેટા તબક્કો છે પેકાઇટીલ. અને ચોથો પેટા તબક્કો છે ડિપ્લોટીલ. અને પાંચમો પેટા તબક્કો છે ડાયકાઇલેસિસ. હવે જો મિત્રો આ પાંચે પાંચ પેટા તબક્કાઓને સંયુક્ત રીતે આપણે કહી શકીએ પૂર્વાવસ્થા 1. તો પૂર્વાવસ્થા 1 ના આ પાંચે પાંચ પેટા તબક્કાઓને આપણે ક્રમશઃ એક પછી એક ભણવાના શરૂ કરીશું. સૌથી પહેલા આપણે ભણીશું લેપ્ટોટીલ. યાદ રાખો મિત્રો, લેપ્ટોટીલ નામના પેટા તબક્કાને લેપ્ટોલીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો મેં તમને આજના લેક્ચરની શરૂઆતમાં જ વાત કરેલી છે કે આજનો લેક્ચર્સ બોર્ડ જેટલો જ મહત્વતા નીટ માટે ધરાવે છે, તો આજના લેક્ચર્સમાં એવી ઘણી બધી માહિતી આપની સમક્ષ ચર્ચા થવાની છે કે જે માહિતી તમારી ટેક્સ્ટબુકમાં નથી, છતાં પણ નીટની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના ભાગ સ્વરૂપે આપણે કરીશું, જેમાં આ તબક્કામાં લેપ્ટોલીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે યાદ રાખો મિત્રો, લેપ્ટોલીમા એક લેટિન શબ્દ છે અને આ લેટિન શબ્દનો અર્થ સમજવા જાઓ તો લેપ્ટો પ્લસ લેમા આ બે શબ્દથી બનેલો છે. લેપ્ટોનો અર્થ થાય દોરા જેવું, લેમાનો અર્થ થાય પાતળું. તો અહીં આ તબક્કા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થવાનું શરૂ થાય. ઘનીકરણ થવાથી રંગસૂત્ર દ્રવ્યમાંથી પાતળા દોરા જેવા દેખાતા રંગસૂત્ર જોવા મળે છે. તો જ્યારે આ તબક્કાની શરૂઆત થઈ હોય છે ત્યારે મિત્રો અહીં કોષ દોરીને તમને બતાવું છું. માની લ્યો કે આ કોષ છે અને આ કોષમાં હજી કોષ કેન્દ્ર વિઘટન પામ્યું નથી, માટે આ જે છે એ છે કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્રમાં જ્યારે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે ત્યાંથી આ ઘટનાની શરૂઆત થાય છે. તો અહીં આપ જોઈ શકો છો, આ જે છે એ રંગસૂત્ર દ્રવ્ય છે. અહીં જે છે એ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપ છે. હવે જ્યારે
આ કોષમાં રંગસૂત્ર છે એ ઘનીકરણ થવાની શરૂઆત પામે છે ત્યારે, હજી જો મિત્રો બરાબર યાદ રાખજો, કોષ કેન્દ્ર પટલનું વિઘટન દર્શાવવાનું નથી. કોષ કેન્દ્ર પટલ અતૂટ સ્વરૂપે હાજર છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન બિલકુલ થયું નથી. તો અહીં આપ જોઈ શકો છો કે એક દોરા જેવા તંતુમય સ્વરૂપે રંગસૂત્રો આવેલા હોય છે. તો આ તંતુમય સ્વરૂપે, દોરા જેવા તંતુમય સ્વરૂપે આવેલા રંગસૂત્ર છે. તો અહીં આ જે ઘનીકરણની પ્રક્રિયાથી જે પ્રથમ ઘટના થાય છે એ છે આ જે રંગસૂત્ર દ્રવ્ય છે તેનું ઘનીકરણ થવાનું શરૂ થાય છે અને એ ઘનીકરણ થવાની શરૂઆત થવાથી પાતળા દોરા જેવા રંગસૂત્રો દેખાવાના શરૂ થાય છે. આ પાતળા દોરા જેવા રંગસૂત્રો દેખાવાની જે પ્રથમ પેટા તબક્કાની ઘટના છે તેને લેપ્ટોટીનના નામે ઓળખવામાં આવે છે. હવે લેપ્ટોટીન બાદ બીજી ઘટના તરફ આગળ વધીએ છીએ મિત્રો, જે ઘટનાનું નામ છે ઝાયગોટીન. તો આ ઘટનામાં શું થાય છે? જો મેં તમને પહેલા જ કીધેલું છે કે દરેક તબક્કા હોય કે પેટા તબક્કા હોય તેને ગોખવાની જરૂર નથી, તેમાં થતી ઘટનાઓ છે તેને યાદ રાખશો એટલે દરેક પેટા તબક્કો એની બેળાએ સમજાઈ જશે. તો બીજો પેટા તબક્કો છે જેને આપણે કહીશું ઝાયગોટીન. તો આ ઝાયગોટીન પેટા તબક્કામાં સૌથી પહેલા જ જે ઘટના થાય છે એ છે રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ થાય છે. રંગસૂત્રનું શું થાય છે? સંપૂર્ણ ઘનીકરણ. એટલે કે અહીંથી આગળની આકૃતિ આપણે દર્શાવીએ, અહીં સુધીની આકૃતિ હતી એ લેપ્ટોટીન હતું. હજી અહીં કોષ કેન્દ્ર પટલ તૂટેલું નથી માટે એને અતૂટ સ્વરૂપે બતાવવાનું, અને અહીં જોઈ શકાય છે કે આપ જોઈ શકો છો ઘનીકૃત થયેલા રંગસૂત્ર. આ છે એ ઘનીકરણ પામેલા રંગસૂત્ર, અને રંગસૂત્રનું સંપૂર્ણ ઘનીકરણ થાય છે. બીજી ઘટના જે ઘટે છે મિત્રો એ છે રંગસૂત્ર પોતાની લંબાઈ અનુસાર પોતપોતાની જોડમાં ગોઠવાય છે. એટલે કે સમજાત રંગસૂત્રની ગોઠવણી થાય છે. પોતપોતાની જોડ અનુસાર ગોઠવાય છે. સમજાત રંગસૂત્રની ગોઠવણી થાય છે અને આ ગોઠવણીને એક ચોક્કસ નામ આપવામાં આવે છે, સાયનેપ્સિસ. આ ગોઠવણીને શું કહેવામાં આવે છે? સાયનેપ્સિસ. તો અહીં આપ જોઈ શકો છો કે ચોથી આકૃતિમાં ફરીથી આપણે કોષની અંદરની દશા દર્શાવશું. તો કોષ ફરીથી હજી કોષ કેન્દ્ર પટલનું વિઘટન ન થયેલું હોવાથી આ કોષ કેન્દ્ર પટલ, અને અહીં સમજાત રંગસૂત્ર પોતપોતાની જોડમાં ગોઠવાય છે. અહીં સમજાત છે પરંતુ તમને ખ્યાલ આવે એટલે હું અલગ કલરથી દર્શાવી રહ્યો છું. તો આ રીતના જોડમાં ગોઠવાય. તમે વાસ્તવિક રીતે જુઓ તો આ રંગસૂત્રની ગોઠવણી જોડમાં આ સ્વરૂપે થતી હોય છે. આ એક જોડ ગોઠવણી પામી છે, પછી અહીં જુઓ તો તમને બીજી જોડ ગોઠવણી પામે છે. આ બીજી જોડની ગોઠવણી છે. ત્યારબાદ અહીં ત્રીજી જોડ ગોઠવણી પામે છે. પોતપોતાની લંબાઈને અનુસાર રંગસૂત્રની ગોઠવણ થાય છે.
આ રીતે તો આપ જોઈ શકાય છે કે જ્યારે સમજાત રંગસૂત્ર જોડમાં ગોઠવાય છે ત્યારે આ જે ગોઠવણી છે તેને સાયલેપ્સિસ કહેવામાં આવે છે. હવે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા માલુમ પડે છે કે દર્શક યંત્રમાં જોવાથી માલુમ પડે છે કે આ રંગસૂત્રો પોતપોતાની જોડમાં તરતી અવસ્થામાં હોય છે, કારણ કે અંદર કોષ કેન્દ્ર રસ હોય છે. તો આ રંગસૂત્રો એક વખત ગોઠવાઈ ગયા પછી એ સ્થિર નથી હોતા, એ તરતી અવસ્થામાં હોય. એના જેવી વાત છે મિત્રો કે એક સ્વિમિંગ પુલ છે એવું વિચારો, એમાં અલગ અલગ 4 થી 5 રંગના જોડમાં બોલ આવેલા છે. બે બ્લુ કલરના બોલ છે, બે રેડ કલરના દડા છે મોટા, બે યલો કલરના બોલ છે, બે છે એ વ્હાઇટ કલરના બોલ છે. હવે તમે આ બોલને એક વખત જોડીમાં ગોઠવી દો છો, બે વ્હાઇટ ભેગા કરી દો છો, બે બ્લુ, બે રેડ અને બે ગ્રીન. તો આ જોડમાં ગોઠવાઈ ગયા બધા બોલની ગોઠવણ, પરંતુ પાણીમાં તરતા એમને મૂકી દેશો તો શું થશે કે ધીમે 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 કરતા પાણીના વમળો અને પાણીમાં ઉત્પન્ન થતા તરંગોના પરિણામે એ બોલની જે જોડમાં ગોઠવણ છે એ એકબીજાથી દૂર ખસતી જાય છે અથવા તો અસ્તવ્યસ્ત બનતી જાય છે. એ જોડમાં ગોઠવણ પરમેનન્ટ રીતે સચવાયેલી રહેતી નથી. હવે એ જોડમાં જે બોલ તમે ગોઠવેલા છે એ બોલને જોડમાં ગોઠવાયેલા જ રાખવા માટે એક રસ્તો છે. એ રસ્તો શું છે તો કે એ રસ્તામાં દરેક જોડ છે એટલે એક રબરની રિંગથી જોડી દો, રબરની રિંગથી બાંધી દો. બે વ્હાઇટ બોલને એક રબરની રિંગ લગાવી દો, બે ગ્રીન બોલને, બે રેડ લે એટલે બે જે બીજા બ્લુ કલરના બોલ છે એને રબરની રિંગથી બાંધી દો. હવે એ રિંગથી બંધાયેલા વીંટળાયેલા જે બોલ છે એટલે તમે પાણીમાં તરતા રાખશો તો એ જોડોની ગોઠવણ વિખાશે નહીં. તો અહીંયા પણ કંઈક એવું જ છે મિત્રો, બોલની જગ્યાએ આપણે રંગસૂત્રની જોડની કલ્પના કરવાની છે અને સ્વિમિંગ પુલની જગ્યાએ આપણે કોષ કેન્દ્ર રસની કલ્પના કરવાની છે. તો જ્યારે કોષ કેન્દ્ર રસમાં તરતી અવસ્થામાં સમજાત રંગસૂત્રોની સિનેપ્સિસ ગોઠવણી થયેલી હોય ત્યારે આ ગોઠવણી જાળવી રાખવી શક્ય નથી. માટે ભગવાને આ ગોઠવણી જાળવી રાખવા માટે આ સમજાત રંગસૂત્રના ફરતે એક તંતુમય પ્રોટીનનો તાતણો વીંટી દે છે. આ દરેક રંગસૂત્રમાં એક તંતુમય પ્રોટીન છે, એ પ્રોટીનને તંતુ સ્વરૂપે તાતણો વીંટી દેવામાં આવે છે. તો અહીં જ્યારે સમજાત રંગસૂત્ર એક તંતુમય પ્રોટીનથી વીંટળાય છે. હવે આ તાતણો આ રંગસૂત્રના જોડના ફરતે વીંટળાયેલો હોવાથી, જે બે બોલ છે ને ફરતે એક રબરની રિંગ લાગી ગયેલી હોવાથી એ બંને બોલ એકબીજાથી દૂર જઈ શકતા નથી. એવી જ રીતે આ સમજાત રંગસૂત્રો પણ જોડમાંથી વિખેર પામી શકતા નથી, એ જોડમાંથી વિખાઈ શકતા નથી. તો આ જે સમજાત રંગસૂત્ર અને તંતુમય પ્રોટીનનું જે સંકુલ બને છે, આ સંકુલને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે અને આ સંકુલને એક ચોક્કસ નામ આપવામાં આવેલ છે અને જેને કહેવામાં આવે છે સાયલેપ્ટોનેબલ સંકુલ અથવા તો સાયલેપ્ટોનેબલ કોમ્પ્લેક્સ. જો ફરી એકવાર યાદ રાખો, ઝાયગોટિન અવસ્થા દરમિયાન રંગસૂત્ર સંપૂર્ણ ઘનીકૃત બને છે, એટલે અહીં જોઈ શકાય છે પાતળા દોરી જેવા છે, પરંતુ અહીં કેવા બની ગયા છે એકદમ દળદાર, એ ઘનીકૃત થયેલા. આ ઘનીકૃત બનેલા રંગસૂત્ર જે અસ્તવ્યસ્ત ગોઠવણ ધરાવતા હોય છે તે પોતપોતાની જોડી અનુસાર ગોઠવાય છે. જે 23 જોડ છે એ પોતપોતાના રંગસૂત્ર સાથે સમજાત રંગસૂત્રના સ્વરૂપે પોતપોતાની લંબાઈને અનુસાર ગોઠવાય છે અને જે આખી એક ઝીપ જેવી ચેન જેવી રચના, જે જેકેટમાં ચેન હોય છે એવી રચના, જેને ઝીપર ફોર્મેશન પણ કહેવામાં આવે છે, એ સ્વરૂપે ગોઠવાયેલ રચનાને સાયલેપ્સિસ કહેવામાં આવે છે. હવે જ્યારે આ સાયલેપ્સિસ રચના જ્યારે કોષ કેન્દ્રમાં રચાય છે ત્યારે એ સમજાત રંગસૂત્ર પોતપોતાના જોડના રંગસૂત્રથી દૂર ખસેડતા જવાની પૂરી શક્યતા રહેલી છે, કારણ કે આ રંગસૂત્ર તરતી અવસ્થામાં કોષ કેન્દ્ર રસમાં આવેલા હોય છે. તો આ સમજાત રંગસૂત્રોની જોડને જાળવી રાખવા માટે આ સમજાત રંગસૂત્રના ફરતે એક તંતુમય પ્રોટીન વીંટળાય છે. તો આ સમજાત રંગસૂત્ર અને ફરતે વીંટળાતું તંતુમય પ્રોટીન દ્વારા જે સંકુલનું નિર્માણ થયું, જે સંકુલને તમે માઇક્રોસ્કોપમાં સહેલાઈથી જોઈ શકો છો, તેને આપણે કહીએ છીએ સાયલેપ્ટોનેબલ સંકુલ અથવા તો સાયલેપ્ટોનેબલ કોમ્પ્લેક્સ. તો
અહીં સુધીની જે પ્રક્રિયા છે સાયલેપ્ટોનેબલ સંકુલના નિર્માણ થવા સુધીની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઝાયગોટિલ. તો યાદ રાખો મિત્રો, આ બે આકૃતિ જે દોરવામાં આવેલી છે, આ આકૃતિ છે એ લેપ્ટોટિલ ઘટનાનું નિર્દેશન કરે છે અને આ જ આકૃતિમાંથી આગળની ઘટના જે ઘટે છે અને અહીંયા આપણે એક તંતુમય પ્રોટીન પણ બતાવી દઈશું એટલે તમને સાયલેપ્ટોનેબલ કોમ્પ્લેક્સ બની ગયું છે એવો ખ્યાલ આવી જાય. અને આ જે ઘટના છે એ ઝાયગોટિલ પેટા તબક્કાનું નિર્દેશન કરે છે. તો ફરી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ મિત્રો. અર્ધીકરણની પ્રક્રિયા મુખ્ય બે તબક્કાઓમાં વિભાજિત, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 છે એના પણ પેટા તબક્કાઓમાં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એવી જ રીતે અર્ધીકરણ 2 માં અત્યારે આપણે ભણવાનું શરૂ કરેલું છે પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1 એ સંભાજનની પૂર્વાવસ્થા કરતાં મહદ અંશે અલગ પડે છે. આ પૂર્વાવસ્થા પણ કેટલાક પેટા તબક્કાઓ ધરાવે છે, જેવા કે લેપ્ટોટિલ, ઝાયગોટિલ, પેકાઇટિલ, ડિપ્લોટિલ અને ડાયકાઇનેસિસ. આ પેટા તબક્કાઓમાં સૌથી પહેલો પેટા તબક્કો લેપ્ટોટિલ ભણવાની આપણે શરૂઆત કરેલી છે. સૌ પ્રથમ પેટા તબક્કો છે અને આ તબક્કાને લેપ્ટોલીમાના નામે પણ ઓળખવામાં આવે છે. લેપ્ટોલીમા એ લેટિન શબ્દ છે. લેપ્ટોનો અર્થ થાય છે પાતળા દોરા જેવું, લીમાનો અર્થ થાય છે પાતળું. દોરા જેવી પાતળી રચના આ તબક્કા દરમિયાન જોવા મળે છે, માટે આ તબક્કાને લેપ્ટોટિલના નામે ઓળખવામાં આવ્યો. આ દોરા જેવી પાતળી રચના કોની હતી? તો ખ્યાલ આવ્યો કે જ્યારે રંગસૂત્ર દ્રવ્ય છે તેના ઘનીકરણની શરૂઆત થાય છે એટલે પાતળા દોરા જેવી રચનાના સ્વરૂપે જોવા મળે છે, જે લેપ્ટોટિલ દરમિયાન થતું જોવા મળે છે. હવે આ પાતળા દોરા જેવા રંગસૂત્રો જ્યારે સંપૂર્ણ ઘનીકૃત બને છે ત્યારે ઝાયગોટિલ અવસ્થાની શરૂઆત થઈ ગઈ હોય છે. ઝાયગોટિલ અવસ્થામાં આ પાતળા દોરા જેવી રચના એક રંગસૂત્રમાં પરિણમે છે અને આ સંપૂર્ણ ઘનીકૃત થયેલા રંગસૂત્રો જે અસ્તવ્યસ્ત ગોઠવણ ધરાવે છે કોષ કેન્દ્રમાં, એ કોષ કેન્દ્રમાં કોષરસમાં આવેલા રંગસૂત્ર પોતપોતાની જોડ અનુસાર ગોઠવાય છે, જેને સમજાત રંગસૂત્રની ગોઠવણી કહેવાય. અને એ સમજાત રંગસૂત્રની જોડમાં ગોઠવણી રંગસૂત્રની લંબાઈને અનુસાર થાય છે. આપ જોઈ શકો છો, સૌથી વધારે લંબાઈ ધરાવતા, ત્યારબાદ ઓછી લંબાઈ ધરાવતા, ત્યારબાદ તેનાથી પણ ઓછી લંબાઈ ધરાવતા. તો આ રીતના રંગસૂત્રની લંબાઈને અનુસાર સમજાત રંગસૂત્રની ગોઠવણીને ઝિપર ફોર્મેશન અથવા તો સાયનેપ્સિસ કહેવામાં આવે છે. આ સાયનેપ્સિસ છે એને જાળવી રાખવા માટે આ સમજાત રંગસૂત્રના ફરતે તંતુમય પ્રોટીન વીંટળાય છે, આવૃત બને છે. તો આ રીતના સમજાત રંગસૂત્ર અને તંતુમય પ્રોટીન દ્વારા જે કોમ્પ્લેક્સની રચના થાય છે, જે સંકુલની રચના થાય છે, તેને આપણે નામ આપેલું છે સાયલેપ્ટોનેબલ સંકુલ. તો સાયલેપ્ટોનેબલ સંકુલના નિર્માણ સુધીની ઘટનાને આપણે કહીશું બીજો પેટા તબક્કો ઝાયગોટિલ. આવતા લેક્ચરમાં મિત્રો આપણે અહીંથી સાયલેપ્ટોનેબલ સંકુલ રચાણું પછી આગળ શું ઘટના થાય છે, જે ઘટનાને આપણે નામ આપવાનું છે પેકાઇટિલ, એ પેકાઇટિલ વિશેનો અભ્યાસ શરૂ કરીશું. આજે આપણે લેપ્ટોટિલ અને ઝાયગોટિલ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેકાઇટિલ, ડિપ્લોટિલ અને ડાયકાઇનેસિસ વિશેનો અભ્યાસ શરૂ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.